આ જે બનાવ્યું એને શું કહેવાય? ચમ એવું પૂછો? મારે ઉપર જઈને જવાબ આલવો પડશે ને કે શું ખાઈને મર્યા પારુલ, તું જાણ મારી ગર્લફ્રેન્ડ હતી ને તાણ તું જે વાતો કરતી હતી મને મીઠી મીઠી મધ જેવી લાગતી તું. અને હવે શું 24 કલાક મારી સાચી ઉપર નાગણની જેમ ફેણ ચડાઈને બેઠી હોય ઝેર જેવી લાગે તું. હવે સાની માની બેહને જે કરતી હોય કરી ખા. હવે હારું હે કે તમે રામાયણ ને મહાભારતના સમયમાં નહીં જન્મ્યા. નહીં તો શું? નહીં તો તમારા લખણ જ એવા હે ને કે 400-500 શ્રાપ તો તમને ઇનામ જ મળી જાય. પપ્પા, હા બેટા. મેરિડ અને અનમેરિડ માં શું ફરક? અનમેરિડ માણસ રહ્યો ને બેટા એ રાતે ગાણા સાંભળતો હોય. અનમેરિડ ઇન બૈરી ના ટોણા સાંભળી. હિમાની તાર ટેસ્ટ નું રિઝલ્ટ આવવાનું હતું ને? પપ્પા ફેલ થઈ જઈ. કાંઈ વાંધો નહીં બેટા, રીટેસ્ટ આપી દેજો. પપ્પા રીટેસ્ટ નું જ રિઝલ્ટ હતું. તો પછી મોબાઈલ લઈને ચમ બેઠી હે વાંચવા બેને? મમ્મી, હા બોલ. અમાર નવી નાઈટી લઈ દે ને. આ હે તો ખરી, શું કરવી હે? એના 2-3 વર્ષ થઈ ગયા અને જૂની થઈ ગઈ હવે ફાટી જઈ હે જો અહીં. ઓહો કાલ હું એને હાથી આપીશ એટલે અસલ થઈ જાય, બીજા 2-3 વર્ષ ચાલશે. એમાં નવી લાવવાની ચા જરૂર હે? આ મોંઘવારી તો જો. મમ્મી, હા બોલ. એસી નું રિમોટ ક્યાં ગયું? ચમ તારે શું કરવું એસી નું રિમોટ? કાલ રાતે એટલી બધી ગરમી લાગતી હતી ને એટલે આજ તો એસી ચાલુ કરીને છૂવાની. ઓહો મોટી રાજકુમારી, જબરી ગરમી થાય તને. સાની માની ગોદડા ઉપાડીને ધાબે ઉપડા હોવા આયા મોટા એસી ચાલુ કરવા વાળા. આજ તને ખબર હે કે એસી નું બિલ કેટલું આવે હે? મોંઘવારી તો જો. ચારની બેઠી કલાકથી મોબાઈલ લઈને સાની માની ઘરનું કામ કરવા માંડ. પણ હજુ તો 15 મિનિટ જ થઈ મમ્મી. હા તો 15 મિનિટ કરી નેટ બધું પૂરું કરી નાખીશ અને પછી કહીશ મમ્મી રિચાર્જ કરાવી આપો ને. મોંઘવારી તો જો. પપ્પા, કાલ મારો બર્થડે હે ને તો મારા માટે ચોકલેટ કેક લેતા આવજો ને. જઈ કેક બેક લાવવાની થતી નહીં, સાના માના ફોન મૂકો. મા બાપ તો અડધા ગયડા થઈ ગયા તો કોઈ દી હારી ચોકલેટ નહીં પારી. અને આ રાજકુમારી ને ચોકલેટ કેકું ખાવી છે. કાલ લાપસી બનાવ ને એટલે ખાઈ લેજે સાની માની. આઈ જઈ મોટી ચોકલેટ કેક વાળી. આ મોંઘવારી તો જો. મમ્મી આ થેલો નવો લાવવાની વાત તો તું કરતી જ નહીં. તને કેટલા મોંઘા ઠેલા લાવી આપે હી, 1000 વાળા ઠેલા લાવી આપે હી, પણ તું હાચવતી જ નહીં ને. એક ઠેલો 2-3 વર્ષ તો ચાલે જ. પણ તારે જેટલો બધો ભાર હોય પછી તૂટી જ જાય ને. પણ ભારનું નહીં, તું જ્યાં હોય ત્યાં નાખી દે ને એટલે આ તૂટી જાય. તને કેટલી વાર કીધું હે કે તું થોડું હાચવીને મૂક. અને આ તું તારા બાપા જેવી જ છું લકર વકરિયારી. આ મોંઘવારી તો જો. હિમુ તું વાંચી રે ને એટલે હાજે ગાડી ધોઈ નાખજે ને બેટા. ચમ ગાડી ચમ ધોવાની હે? કાલ હે ને તાર મામા જોવા આવવાના હે એટલે હું તાર પપ્પા બે ગાડી લઈને જવાના હે. ઓહો મમ્મી, તમે તો જેમ કે કોઈ રાજ્યના મહારાણી થઈ જાવ ને એમ ગાડી લઈને જવાની વાત કરો. હવે તમને મોંઘવારી નહીં નડતી? હું કોઈ ગાડી બાડી ધોવાની નહીં, 2 જણા જજો બસમાં. ચમ મારે મને? આ તમારા લીધે જ મારા વાળ ઉતરે હે. હવે ઈમાઈ મારો હોત. હા તો પેલે જેવી તો તમે તમારા વાળ. રાજ, અમારી દીકરી તો તમારા ઘરને સ્વર્ગ બનાવી દેશે. આભાર સાસુમાં, પણ અમે બધા હે ને હજી થોડા વર્ષ જીવવા માંગીએ છીએ. અમારે અત્યારથી સ્વર્ગમાં જવાનો કોઈ હવાજ નથી. આમ જો પારેવાલ શું હે? વાળ કે પૈન આવ્યો લાગો ને તારે કરતા 10 વર્ષ નાનો. આ તે ટકો કરે ના આવતો ને તો નાના છોકરા જેવા લાગે. હું તો ખાલી તને કહું છું વાળ કપાઈને આવ્યો તું. તમે કેવું હોય? હા બ્રોનલા, હા બોલ. કાલ આપણે હે ને મારા ભાઈના લગ્નમાં જવાનું હે ને તો મારા જીજાજીની બધા 2100 ચાંદલો કરવાના હે તો આપણે 2100 કરશું ને. હું ચાઈ 2100 કરવાનો નહીં. ઈ માં જોડ જે 70000 રૂપિયા લઈ ગયો ને ઉસીના ઈ આલવાનું નામ નહીં લેતો. એટલે હું 70000 માઇનસ 2100 કરીને જે હિસાબ થતો છે ને ઈ કરીને પછી નીચે લખીશ કે આ બાકીના રે ને હાલવાનું કરો. પણ અત્યારે શું હે લગ્નમાં બચારાને? આ તે પણ અત્યારમાં શું એટલે લઈ ગયો હોત લઈ જતી વખતે શરમ ના આવે ને કે હાલવાના હે બનાવીને. 35,000 ની તો શેરવાની લાયો હોય હાલવાના, બાકી લોકોને ઈ નહીં હાલવાના. 35,000 ના શેરવાના પહેરે. પણ
પણ લગનમાં તો લાવી જ પડે ને બચારાને લે અરે સી લગન મેં લાવતા ઓછા પૈસાની લાવત ના ચાલે અહીંયા આખું ગામ માગે બધા રાડું પડતા હોય તારા ભાઈના નામની તો પણ માગે તો ખરા પણ એ લગન એકવાર કરવાના બચારાને ઘડી વડે થોડા કરવાના આ તે એકવાર કરવાના એટલે નકરા ખર્ચા કર માગનારા મરી જાય બચારા પણ તમારે લગન વખતે જ બધું કઈ માંગવું જરૂરી છે પછી માંગજો ને હું માગતો નહીં હું તો ખાલી હિસાબ લખીશ કે આ 70,000 મારા લેવાના ને એમાં 2100 માઇનસ થયા બાકીના હાલવાના ઉભા રહ્યા તારે તો યાદ તો કરાવું કે નહીં તારા ભાઈને તે અત્યારે શું હે તમારે અત્યારે એટલે ચાણ એ આવતો જ નહીં પૈસા માંગુ એટલે આ બાજુ આવવાનું જ બંધ કરી દીધું એને તમે આવ નવ કરતા હોય એટલે નહીં આવતો બચારો આ તો તંબુરો પણ મારે કે ઝાડ ને ખંચરી હાલ કરું તાણે જે થતું હોય ને અત્યારે વ્યવહાર થતો હોય ને ઈ કરી દેવાનો હું કઈ કરવાનો નહીં ચાંદલો તાણે ચાલો કરવો જ પડે ને અત્યારે જે થતું હોય એ કરે લગનમાં તમારા માંગવાના તારા આખા ઘરના જેટલા બધા ભાઈઓ રે ને બધા મારા હાળા રે ને બૂચ મારું છે એક પેલો 2500 લઈ ગયો તો ઈ ના છોકરાને મોકલી દીધો બનેવી કપડા લેવડાવી દીધો ને લેવડાવી દીધા હજી ચૂકવવાના બાકી છે ને બચારાને આ વર્ષે નતું માપે હતું એટલે બિચારા નહીં આપ્યા આ તે આવતા પણ વર્ષે જૂના લુગડા પહેરાવા છોકરાને બનેવી ઉપર નાખી દેવાનું લગનમાં બગનમાં જવાનું તો જૂના કપડા પહેરી જાય બચારો આ તે મારા ઉપર બધું બનેવી ઉપર તાગડ ધીના કરવાની હોય બધી હવે તમે એકલા મોટા હો બને એવી તો એટલું તો કરો ને આ તે બીજા બનેવીને લાભ આલો થોડોક તાણે ચાંદલા કરવા 2100 રૂપિયા એનું મોઢું 2100 રૂપિયાનું નહીં એવું ના બોલશો મારા ભાઈ વિશે કાર્યો બચારા. લબાડ તાણે શું લેટ કા નેહર નકરું આજે સાફા પહેરાવાની વાત કરો બા બધું લગનમાં તો બધું કરવું પડે તાંબુરો અને હવે 2100 ની વાત કરતો નહીં હું તો હિસાબ જ લખવાનો અંદર એવું કઈ કરવાનું થતું નહીં તમારે હે ને જે થતું હોય ને અત્યારે કરી દેજો પછી તમારે જે કરવું હોય એ કરજો મારી ઇજ્જત નહીં કાઢવાની કઈ એટલે મારી ઓહો ઇજ્જત વાળા તમારા ખાનદાન વાળા બધાય ઇજ્જત વગર નહીં અમે હા તો તારો ભાઈ તો છે જ જાણવા તારમાં ભાઈની વાહે પડ્યા હોય બચારાને નકરા બૂચ મારું બધાય બનેવીને છોડતા નહીં તારા આ ભાઈઓ અત્યારે વ્યવહાર થતો હોય ને ઈ કરી દેજો હું તમને કહી દઉં ને તો મારે ને તમારે મેર આવશે નહીં બસ તારી આજ એક ધમકી વાળે દર વખતે હોય જ ને તાણે તમે લગન વખતે જ આ બધું લઈને બેહો હો આ તે નહીં કહેવાનું કશું જો આજ પછી હું તમારી જોડે બોલું ને તો મને કહેજો હાશ હવે ઘરમાં શાંતિ આવશે મને વ્યામ હતો જ કે આ કોકની જોડે લફરું હે પણ મને નથી ખબર કે આ શાંતિ જોડે તમારું લફરું હે લઈ તો મારી મમ્મીની મેં છો અરે લફરું નહીં તું ના બોલે તો ઘરમાં શાંતિ થી મારી નાખી ભાવેશ ગમે એક છોકરીનું નામ ધારો પ્રિયા જોયું ને મને ખબર જ છે કે તમારું જે સેટિંગ છે એટલે મારા બાપ ત્યાં નામ ધારવાનું કીધું એટલે ધાર્યું મેં તો મારું નામ કેમ ના આવ્યું તારે એટલે પણ તે ધારવાનું કીધું તારું નામ થોડું ધારું મને ખબર જ છે કે તમે આવું જ કરો મારા બાપ લોહી પી ગઈ તું તો. એ ભાવેશ હેડો ફોટો પડાઈ અલી તારું તો આ ફોટા પડવાનું પત્તું નહીં અમે કે ફોટા પડાવવા જન્મ લીધો હે હા તો આવજો હવે તાણે ઘડી વડે ચા બનાવી દે અમે કઈ ચા બનાવવા જન્મ નહીં લીધો એટલે મારા બાપીને નાને શું લેવા દેવા હે લાવો લા રિમોટ શું કરવા હું નહીં જોતો લાવો ને મારે ક્રિકેટ મેચ જોવી હે તને ચાલે એની ક્રિકેટ મેચ જોવાનો શોખ ઉપડ્યા જો જોયું ને મને ખબર જ છે કે તમને હે ને કઈ ખબર જ નહીં કે મને શું ગમે હે ને શું નહીં ગમતું અલી મારે કહેવાનો મતલબ એવો નતો તો કેવો મતલબ હતો તાણે ત્યાં તારા જીવનમાં જ પહેલી વખત ક્રિકેટ મેચની વાત કરીને એટલે મેં તને પૂછ્યું આ તો કોક દિવસ પૂછો તાણે ખબર પડે ને કે મને શું શું શોખ હે લે આજ પૂછીશ લો બસ તને ક્રિકેટનો શોખ ચાંદથી છે હું નાની હતી ને તારનો મને ક્રિકેટનો ગાંડો શોખ હે અરે વાહ અને હું નાની હતી ને તાણે અમે જિલ્લા લેવલ સુધી રમવા જતા હતા અરે વાહ જોરદાર કહેવાય હો અને હજી તો સાંભળો મેં મારી પહેલી જ ક્રિકેટ મેચમાં 4 ગોલ કર્યા હતા અને હે ને હું જાણે ક્રિકેટ રમવા મેદાનમાં ઉતરું ને હા. ત્યારે સામે વાળી ટીમના પગ ધરુજતા હોય અચ્છા પછી અને મારા સાહેબ શું કહેતા હતા તમને ખબર હે શું કહેતા હતા એવું કહેતા હતા પારુલ હે ને એ એક દિવસ હે ને આખા દેશમાં નામ રોશન કરશે ઓહો હો આજ તો વળી આ તો મારા લગન તમારી હંગાત થઈ છે ને એટલે મેં ક્રિકેટ રમવાનું છોડી દીધું નહીતર આજુ ઇન્ટરનેશનલ પ્લેયર હોત ઓહો ઇન્ટરનેશનલ પ્લેયર ની પાસે ક્રિકેટમાં તો બોલ તારો ફેવરેટ ક્રિકેટર કોણ છે ના પહેલા તમે કહો કે તમારો ફેવરેટ પ્લેયર કોણ હે પછી હું કહીશ કે મારો ફેવરેટ પ્લેયર કોણ હે અચ્છા તો મારો ફેવરેટ પ્લેયર છે કોહલી મારા વિરાટ સામે તમારી કોહલી ઓલીનું પાચ્યું ના આવે મમ્મી તું જે રમેલી હે ને એને ફૂટબોલ કહેવાય અને વિરાટ અને કોહલી એક જ છે કેટલી હોશિયારી મારે હે પારુલાજ હાજે શું ખાવાનું બનાવવાની ખીચડી ને કઢી અરે યાર કઈક પૂરણપૂરી ને એવું કઈક સારું બનાવી દે ને યાર હા તો પૂરણપૂરી બનાવી દઉં હા પણ હું તમને શું કહું હા બોલ કાલ મેં ઓલો ડ્રેસ જોયો તો ને એ મને બહુ ગમ્યો લઈ દો ને એક કામ કર તું ખીચડી કઢી જ બનાવી દે હો એક પૂરણપૂરીમાં ડ્રેસ લઈ દેવો પડે મને તને હે તારું
હા હું ભગવાન જેવો લાગુ? ના ચમ તો પછી હું ગમે ત્યાં જાઉં ને તો લોકો મને જોઈને એવું ચમ બોલે હે ભગવાન આઈ ગયું આવી એવું ચમ બોલતા હોય? પારુલ છે મામું 10 બેઠી? તમારા લીધે હું તો તમારથી એટલી કંટાળી જઈ હું ને તો મને એવું થાય ને કે ઘર મૂકીને ચેક નાહી જાઉં. હા તે જતી રહે ને રોજ રોજ શું ધમકી આલે છે? પણ પછી મને એવો વિચાર આવે કે તમે મને નહીં ગોતો આવતો. હા બ્રોનેલા, હા બોલ. કાલ રાતનું મને બહુ જ પેટમાં દુખે છે. કાલ રાતે શું ખાધું તું તે? પીઝા, બર્ગર અને ફ્રેન્ચ ફ્રાઈઝ. આ તારો બાપ ફેસબુક નહીં, હાચે હાચું બોલી જા. વઘારેલા ભાત ખાધા હતા કાલ.